તો આચારસંહિતાની અમલવારીમાં આણંદ જિલ્લા તંત્રની શંકાસ્પદ કામગીરી જોવા મળી છે. તો આદર્શ આચારસંહિતા અને તેના પાલન અને નિયમનમાં ભારે ઉદાસીનતા જોવા મળી છે. તો સરકારી મિલકતોનો રાજકીય રીતે મેળવાતો લાભ અટકાવી શકાતો નથી. તો આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા તાલુકાની સામાન્ય ચૂંટણીમાં આચારસંહિતાનો આણંદમાં છેદ ઉડી રહ્યો છે. ત્યારે સરકાર માટે કામ કરતા અધિકારીઓને ચૂંટણી પંચમાં સમાવેશ કરી કામગીરી સોંપતા આચારસંહિતાનો અર્થ સરતો નથી. ભારત દેશમાં ચૂંટણી પંચ પોતાનું જ માળખું ઊભું નહીં કરે ત્યાં સુધી રાજકીય હાથાબની નીતિ નિયમોનો આ સરકારી કર્મચારીઓ છેદ ઉટાડતા રહેશે અને તેમને કોઈ રોકી શકશે નહીં. આણંદ જિલ્લામાં ચાલતી રાજકીય સ્પર્ધામાં બંને પક્ષના લોકો સરકારી રેસ્ટ હાઉસનો ઉપયોગ કરતા નજરે પડ્યા છે. ત્યારે આણંદમાં આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકી સર્કિટ હાઉસનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા આવી બાબતોમાં દુર્લક્ષ માત્ર ચૂંટણીનો પોતાનો સ્ટાફ નહીં હોવાથી રાખવામાં આવી રહી છે.